રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી સહાયના નામે છેતરપિંડીની અનેક ઘટનાઓ સામે આવી છે। ત્યારે વધુ એક વખત રાજ્યના ભાવનગર જિલ્લાની અંદરથી સરકારી સહાય અને સરકારી યોજના અંતર્ગત નાણાં આપવાના બહાને છેતરપિંડીની ઘટના સામે આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ભાવનગરની અંદર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના ફોટા સાથે ભાવેણા ફાઉન્ડેશને કોઈ વ્યક્તિ ચલાવી રહ્યું છે અને એ ભાવેણા ફાઉન્ડેશન અંતર્ગત વાર્ષિક 24,000 રૂપિયા સરકારી સહાય મળશે તેમ કહીને દસ્તાવેજી પુરાવા સહિત 300 રૂપિયા ફી લઈને ઉઘરાણું કરતા હતા। જ્યારે તમામ જગ્યા ઉપર અલગ અલગ જગ્યા ઉપર ઉઘરાણા ચાલતા હતા તે દરમિયાન ભાવેણા ફાઉન્ડેશન ખાતે સામાજિક આગેવાનો પહોંચ્યા હતા અને તેમને તપાસ કરી હતી કે તમે કઈ યોજના અંતર્ગત 300 રૂપિયાની જગ્યાએ વાર્ષિક 24,000 રૂપિયા આપો છો। જોકે આ ઘટનાની જાણ થતાં તમામ લોકો પણ ચકિત થઈ ચૂક્યા હતા અને જ્યારે સામાજિક આગેવાનો એ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા કે જે જગ્યા ઉપર આ પ્રકારની સ્કીમો આપવામાં આવતી હતી ત્યારે તેમને પણ કહેવામાં આવ્યું હતું કે અમે 300 રૂપિયાની સામે એક વર્ષ બાદ 24,000 રૂપિયા આપીશું અને આ યોજનાનું નામ છે પરિવાર સહાય યોજના। જોકે આવી કોઈ પણ પ્રકારની યોજના છે જ નહીં, તેમ છતાં આ પ્રકારની યોજના બહાર પાડવામાં આવી હતી। જ્યારે આ તમામ સામાજિક આગેવાનો ત્યાં પહોંચ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં ત્યાં મહિલાઓ ઉપસ્થિત હતી। જોકે આ લોકો પૂછપરછ કરી હતી ત્યારે એવી ઘટના પણ એ વાત પણ સામે આવી હતી કે અત્યાર સુધી લગભગ 15,000 કરતાં વધારે લોકોને આ પ્રકારે 300 રૂપિયા લઈને છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે। જોકે તાત્કાલિક આ વસ્તુ ધ્યાને આવતા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અરજી પણ આપવામાં આવી છે, આવેદન પણ આપવામાં આવ્યું છે અને આખી ઘટના કઈ રીતે બની અને ક્યાં બની સાંભળો શું કહી રહ્યા છે સામાજિક આગેવાન। અત્યારે જ્યારે હું અહીંયા ભાવેણા ફાઉન્ડેશનમાં મળવા આવ્યો તો એ લોકોએ એવું કીધું છે કે ભાઈ આ અમે વર્ષ દિવસ પછી ચૂકવશું, પણ આજ વર્ષ દિવસ પછી આનો જવાબદાર કોણ ચૂકવવા માટે? આજે 300 રૂપિયા આપણે લાખો રૂપિયા ઉઘરાવ્યા છે, બરાબર? તો એ આજે સરકાર આજે કમ્પેરિઝન કરે છે, સરકારી માય બાપ છે તો છોકરા આ વસ્તુ ના કરી શકે અને એની માટે એને પરમિશન લેવી જરૂરી છે। અને આમાં ખરેખર આધાર કાર્ડને એવું લેવામાં આવ્યું છે આગળ, ખરેખર આધાર કાર્ડની આઈપી હેઠળ ગુનો બને છે આધાર કાર્ડને બધું લેવું, અને ખરેખર એને બે ત્રણ દિવસ પહેલાં લીધેલું છે અને હવે આજે તપાસ કરતાં એ લોકોએ બંધ કરી દીધું છે લેવાનું। તો આમાં યોગ્ય તપાસ થવી જોઈએ અને ભાવનગરના રાજા જેનું સૂત્ર છે કે મારે પ્રજાનું કલ્યાણ થાય છે, આજે એનો જે ફોટો જે મૂકી અને ભાવનગરની પ્રજાને વળવાનું જે કામ થઈ રહ્યું છે, હવે એ લોકો કહે છે કે અમે ખરેખર 12 મહિના પછી આપશું, પણ 12 મહિના પછી બાહેધરી કોની? અમે પૂછ્યું તો કે 47 કંપનીઓ અમને એગ્રીમેન્ટ કરીને દેવાની છે, તો એક પણ આજ એગ્રીમેન્ટ નથી, તો એગ્રીમેન્ટ વિના તમે અત્યારે પૈસા ચૂકવવાના આવશે ત્યારે આના જવાબદાર કોણ? જ્યારે તંત્ર થશે ત્યારે આની રાહ જોશે કે ત્યારે કાર્યવાહી કરશે કે પહેલા કરશે? અત્યારે કેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે ને એ લોકોનો ટાર્ગેટ કેટલો છે એવું કાંઈ કીધું? અત્યારે 4200 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે અને લગભગ પહેલા રાઉન્ડમાં 25,000 ભરવાના છે અને બીજા રાઉન્ડમાં એનાથી વધારે ભરવાના છે એવી આ લોકોની ગણતરી છે। તો આ વધુ લોકો જ્યારે છેતરાય તો ત્યારે સરકાર કે તંત્ર જોશે કે ક્યારે? વ્યક્તિ દીઠ કેટલા ફોર્મના પૈસા લેવામાં આવે છે? વ્યક્તિ દીઠ 300 રૂપિયા લેવામાં આવે છે। એવું કહેવામાં આવે છે કે 200 રૂપિયા સભ્ય ફી લેવામાં આવે છે ને 100 રૂપિયા ફોર્મની ફી લેવામાં આવે છે। હજી સુધી કોઈને પૈસા મળ્યા હોય એવું કઈ? આજ સુધીમાં એવું કહેવામાં આવે છે કે આખા ઇન્ડિયામાં પહેલો કોન્સેપ્ટ છે જે કોઈ આજ સુધી કર્યો નથી એવું કહે છે। તો આજે હમણાં સિલાઈ મશીનનું આવ્યું હતું 2 દિવસ પહેલા, તો એ પણ મોટું કૌભાંડ હતું, તો આજે મોટું કૌભાંડ થાય ત્યારે આ વસ્તુ સરકાર રાખશે કે તંત્ર રાખશે? મેં રૂબરૂ ડીવાયએસપી અને કલેક્ટરને રજૂઆત કરેલી છે, આજે એને 4-5 દિવસ થયા છતાં કોઈ કાર્યવાહી નથી થઈ, તો આજે જે કાંઈ હોય એ કાર્યવાહી થવી જોઈએ। સામાજિક આગેવાન કાળુભાઈ જાંબુચાનું કહેવું છે કે ભાવનગરની અંદર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની છબી આ ઘટનાથી ખરાબ થઈ રહી છે, એટલા માટે આ પ્રકારના જે કોઈ પણ જગ્યાએ વ્યવહાર ચાલતા હોય અથવા છેતરપિંડી ચાલતી હોય તો અમને જાણ કરજો, અમે તેમને આવીને ઉઘાડા પાડીશું। પરંતુ ભાવનગરની અંદર ભાવેણા ફાઉન્ડેશન ચાલુ કરીને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની છબી જે છે તે ખરાબ થઈ રહી છે, આ પ્રકારનું કામ ન થવું જોઈએ।
જો કે તેમની વાત સાથે હકીકત એ પણ છે કે આ પ્રકારની કોઈ પણ છેતરપિંડી થતી હોય છે તેમાં છેતરપિંડી કરનાર લોકો કોઈ મોટા વ્યક્તિના નામનો સહારો લેતા હોય છે અથવા તેના નામનો ઉપયોગ કરતા હોય છે કે જેથી કરીને લોકો તેની અંદર તેમની જાળની અંદર ફસાઈ જાય અને આ પ્રકારે છેતરપિંડીનો ભોગ પણ બની શકે છે. જોકે આ અંગે કલેક્ટર કચેરી ખાતે અરજી પણ આપવામાં આવી છે અને આગામી સમયની અંદર કાર્યવાહી કરવા માટેની પણ માંગ ઉઠી છે. આપનું શું માનવું છે આ પ્રકારની છેતરપિંડીને લઈને? આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.